આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી જોજ પોલીસ આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જિલ્લામાં ગુન્હા કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લા તથા રાજ્ય બહારના આરોપીની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ, જે અન્વયે એસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર જોજ પોલીસ સ્ટેશન નાઓ તથા સ્ટાફના માણસો સાથે જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર જોજ પોલીસ સ્ટેશન નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન થર્ડ પાર્ટ ગુર નંબર 409/2016 પ્રોહી કલમ 66(1)B 65A 8183-116B મુજબનો ગુનાનો નાસ્તો ફરતો આરોપી દામુભાઈ તેરસિંગભાઈ રાઠવા રહે ઘોઘાદેવ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાઓ જોજ ગામે ખરીદી અર્થે બજારમાં આવેલ છે. જે બાતમી આધારે સદરી ઈસમને જોજ ગામે ચોકડી નજીક ઘોઘાદેવ ગામ તરફ જતા રસ્તા ઉપરથી પકડી પાડવામાં આવેલ છે, જે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ.